અમદાવાદમાં યોજાયો પારસી ઉત્સવ અને સન્માન સમારોહ। અમદાવાદની કર્ણાવતી ક્લબના આ પેવેલિયન ખાતે રસના ગ્રુપ દ્વારા ભવ્ય પારસી ઉત્સવ અને સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ અગિયારીઓના દસ્તુરજીઓને સન્માનિત કર્યા। ફિલ્ડ માર્શલ જનરલ માણેક શાહ, હોમી ભાભા, મેડમ કામા અને ટાટા સહિતના પારસી સમાજના દિગ્ગજોના પ્રદાનનો સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉલ્લેખ કર્યો હતો। નવસારીમાં ટાઈમ કેપ્સ્યુલ મૂકવાના પારસી પરિવારોના પગલાંની પણ સીએમએ સરાહના કરી। પારસીઓ લઘુમતીમાં હોવા છતાં પણ તેમણે દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યાની બાબતને પણ સીએમએ બિરદાવી। 1300 વર્ષ અગાઉ દેશમાં આવીને વસેલા આ પારસીઓએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી પારસી સમુદાય દેશ અને રાજ્યના ઉદ્યોગ, શિક્ષણ અને સમાજ સુધારણામાં અમૂલ્ય યોગદાન આપ્યું, જેણે સીએમએ આ વાતની નોંધ લઈને બિરદાવ્યું। સંજાણના રાજા જાદી રાણાએ આપેલા મધુર આવકારને આપ સૌએ ગુજરાતના સામાજિક જીવનમાં સમરસતાથી ભળી જઈને સાકાર કર્યો છે। આપના પૂર્વજો હંમેશા સમાજ કલ્યાણ અર્થે કંઈક ને કંઈક આપ્યું જ છે। જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા। એટલે જ કહેવત છે કે પારસીસ, thy name is charity। સખાવતનું બીજું નામ પારસીઓ છે।